આજની આ રેસીપી છે ને દહીંવડાની છે. તો અહીંયા મેં અડદની દાળ અને મગની દાળ લીધેલી છે. મેં 500 ગ્રામ અડદની દાળ લીધી છે ને એમાં 50 ગ્રામ મગની દાળ એડ કરી છે. હવે હું મગની દાળ અને અડદની દાળને બંનેને 2 પાણીએ સરસ રીતે વોશ કરી અને પછી એને પલાળી દઈશ. મેં અહીંયા લગભગ 3 થી 4 કલાક જેવી એને પલાળી દીધી હતી. હવે દાળ છે ને એ સરસ રીતે ધોઈ અને પછી પલાળવાની અને પછી પાછી એને એકદમ સરસ નિતારી અને આપણે એને ક્રશ કરી દઈશું. હવે લગભગ 3 થી 4 કલાક પછી તમે જોઈ શકો છો કે સારી એવી પલળી ગઈ છે. હવે એને પાણી કાઢી અને એમાં આદુ મરચાં સાથે આપણે એને પીસી લઈશું. તો દાળને મેં આ રીતે નિતારી લીધી છે અને હવે હું નાના જારમાં એડ કરી અને ક્રશ કરી લઈશ. અહીંયા છે ને મેં આદુને છીણીને લીધેલું છે અને મરચાંને એની સાથે ક્રશ કરી દીધા છે. તો આ દાળ છે ને બને એટલી કોરી પીસવાની, એટલે જ્યારે ફેટીએ ને એ વખતે તમે એને સારી રીતે ફેટી શકો અને બેટર જે છે વધારે પડતું ઢીલું ના થઈ જાય. તો આવી રીતે આપણે ફેટતા જઈએ અને સારી રીતે કાઢી લઈશું. બધું જ આપણે એકસાથે પીસી લઈશું. અને આ છે ને પાણી બને એટલું ઓછું પાણી એડ કરી અને તમે થીક એવું બેટર એનું પીસી લેવું જોઈએ. અહીંયા હું એને સાથે સાથે મરચાં પણ એડ કરી દઉં છું અને આદું છે એ મેં છીણીને લઈ લીધું છે. હવે આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે એમાં આપણે છે ને બીજા કોઈ મસાલા વધારે નથી કરતા. આદું છીણી દઈશું અને સાથે આપણે એમાં મીઠું અને હિંગ આ બે જ વસ્તુ આપણે એડ કરી દઈશું અને જરૂર પ્રમાણે થોડું પાણી એડ કરી અને બેટર સરસ કન્સિસ્ટન્ટ થાય ને એકદમ થોડું જાડું જેવું થીક કન્સિસ્ટન્સીવાળું જ રાખવાનું છે. પણ આ બેટરને બરાબર આપણે ફેટવાનું છે. લગભગ 10 થી 12 મિનિટ જેવું આપણે એને ફેટી લઈશું. અને બેટર ફેટી અને એકદમ ફ્લફી થઈ જવું જોઈએ કે જ્યારે આપણે એને પાણીના વાટકામાં મૂકીએ ને તો એ જે આપણે મૂકેલું ભજ્યું હોય ને એ વિખાઈ ના જવું જોઈએ એટલું આપણે એને ફેટી લઈશું. હવે આપણે સારી રીતે આપણે એને ફેટી લઈશું. થોડું પાણી જો તમને જરૂર લાગે ને અત્યારે સારું એવું છે, તમે જોઈ શકો છો. હવે જો આપણે મૂક્યું ને તો એ પડતું નથી, માટે આપણે એને રેડી કરી દઈશું. અને હવે આપણે એને સારી રીતે ફેટી અને લગભગ એને 5 થી 7 મિનિટમાં રેસ્ટ આપીને આપણે ફ્રાય કરી લઈશું. અહીંયા છે ને વડાનું બેટર પાતળું નથી કરવાનું, એકદમ થીક જ રાખ્યું છે. અને હવે આપણે એને ફ્રાય કરી લઈશું. ફ્રાય કરતી વખતે છે ને મીડિયમ તેલ એકવાર ગરમ થઈ જાય ને પછી આપણે ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર જ આપણે બધા ફ્રાય કરી લઈશું. અને એની એક સાથે છે ને લગભગ 6 થી 7 જેવા આપણા ફ્રાય થઈ જશે. હવે આ ફ્રાય થતાની સાથે સાથે છે ને આપણે 2 પાણી લઈ લઈશું. નોર્મલ પાણી જ છે, પીવાનું પાણી હોય એમાં આપણે મીઠું નાખી અને 2 અલગ અલગ લઈ લઈશું. અને આ જે છે વડા એકદમ રેડિશ પડતા ગોલ્ડન એકદમ સરસ ગોલ્ડન કલરના થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું. તમે જોઈ શકો બેટર થોડું થીક હશે ને તો વડા એકદમ સરસ ગોળ થશે અને એને શાંતિથી મીડિયમ ફ્લેમ પર થવા દેવાના છે. અને એક બેચ થતાં લગભગ તમને 8 થી 9 મિનિટ જેવો ટાઈમ લાગશે. અને આવી રીતે આપણે બધા જ વડા ફ્રાય કરી લઈશું. હવે વડા ફ્રાય કરી લઈએ ને પછી એક બેચ કાઢી લઈએ ને તો એને 2 થી 3 મિનિટ જેવો બહાર જ સેટલ થવા દેવાનો અને પછી એને આપણે પાણીમાં એડ કરી દઈશું. પાણીમાં મીઠું નાખીને રેડી કરીને રાખ્યું છે. પછી એક બેચને પાણીમાં નાખ્યું હોય ત્યાં સુધીમાં બીજો બેચ ફ્રાય થઈ જાય અને બીજો પાણીમાં નાખવાનો ટાઈમ થાય ને ત્યાં સુધીમાં પહેલાં બેચનું જે પાણી હોય ને એમાંથી કાઢી અને એને બીજા પાણીમાં એડ કરી દઈશું. આ રીતે આપણે બધા વડાને વારાફરતી ગરમ ફ્રાય કરી અને પછી એને ધીમે ધીમે એવી રીતે આપણે સેટ કરી દઈશું. અને દરેક ટાઈમ બેચ પ્રમાણે છે ને એ તમે જોઈ શકશો કે વડા એકદમ સરસ પાણી પીને ફૂલી જશે અને એકદમ સરસ સોફ્ટ બનશે. જો આ રીતે કરશો ને તો વડા એકદમ સરસ સોફ્ટ અને ક્રિસ્પી રહેશે. અત્યારે એકદમ ગોલ્ડન કલરના થઈ જાય ને રેડિશ ગોલ્ડન ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું. હવે આપણે 2 થી 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે એ વડા છે ને એ પાણીમાં એડ કરી દઈશું અને એને તમારે હાથથી થોડી વાર પ્રેસ કરી અને ડુબાડી અને ફરી બીજા રેડી કરી દઈશું. તો આવી રીતે હવે આપણો એક બેચ રેડી થઈ ગયો છે. બીજો બેચ રેડી થયો ત્યાં સુધીમાં આપણે એને બીજા પાણીમાં એડ કરી દઈશું. હવે આવી રીતે આપણે એને કાઢી લઈશું. આવી રીતે પ્રેસ કરતા જઈએ અને સરસ મજાના એવા આપણા વડા રેડી કરી લઈશું. આવા બધા જ વડા રેડી કરીને આપણે ઠંડા થવા માટે મૂકી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા રેડી થઈ ગયા છે. હવે આપણે સાઈડ બાય સાઈડ છે ને જીરુંને શેકી લઈશું. આખું જીરું હોય ને એને લોઢીમાં સ્લો ફ્લેમ પર છે ને આપણે થોડું રોસ્ટ કરી લઈશું. રોસ્ટ
સારું એવું એની અરોમા સરસ મજાની આવે છે. એટલે સારું એવું આપણે જીરું રોસ્ટ કરી અને પછી એ ઠંડુ થાય ને ત્યાર પછી જ આપણે મિક્સરમાં ક્રશ કરીશું. અને શેકાઈ ગયા પછી એને એકદમ ઠંડુ થવા દેવું, જેથી એની સ્મેલ છે ને એકદમ સરસ આવશે. અને દહીંવડા બનાવતા હોય ને તો જીરું શેકેલું એ મસ્ટ છે, કે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે દહીંવડામાં. એટલા માટે તો આવી રીતે આપણે જીરુંને લો ફ્લેમ પર જ આપણે સારી રીતે રોસ્ટ કરી લઈશું. લગભગ 3 થી 4 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર રાખશો ને તો બી એ સરસ મજાનું એવું જીરું શેકાઈ જશે. આપણું જીરું ઓલમોસ્ટ શેકાઈને રેડી થઈ ગયું છે. હવે આપણે એને ઠંડુ થવા દઈશું, અને ઠંડુ થવા માટે આપણે એક ડીશમાં કાઢી દઈશું. અને આ ઠંડુ થઈ જાય ને પછી એને આપણે મિક્સરમાં ક્રશ કરી અને રાખી દઈશું. તો હવે આપણું દહીંવડાને એસેમ્બલ કરી દઈશું. અહીંયા મેં ગળી ચટણી અને તીખી ચટણી પણ લીધેલી છે. અને દહીં છે ને એમાં અમે થોડી એવી ખાંડ અને આપણે સાથે મીઠું એડ કરી અને આવી રીતે ફેટી લીધું છે. હવે આપણે દહીંવડા એસેમ્બલ કરીશું. તો સૌથી પહેલાં તો મેં અહીંયા બાઉલમાં 2 વડા છે ને એને આવી રીતે તમે જોઈ શકો એકદમ સરસ સોફ્ટ એવા આપણા વડા રેડી છે. તો 2 પહેલાં આપણે વડા એડ કરી દઈશું. હવે એના ઉપર આપણે ગળ્યું દહીં જે બનાવ્યું ને ફેટેલું એ એડ કરીશું. અને દહીંની કન્સિસ્ટન્સી થોડી છે ને પોરિંગ હોય ને એ ટાઈપની રાખવી, બહુ વધારે પડતી થીક ના રાખવી. તો આ દહીંવડા ખૂબ જ સરસ લાગે છે. આવી રીતે તીખી ચટણી એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં ગળી ચટણી એડ કરીશું, શેકેલું જીરું, સાથે આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું. અને સાથે આપણે સિંગદાણા, બુંદી અને સરસ મજાના દાણા એડ કરીને આપણી ડીશ રેડી છે. તો તૈયાર છે આપણા દહીંવડા. આજની મારી આ રેસીપી કેવી લાગી? જો તમને ગમતી હોય ને તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.